સુરતમાં બેફામ રિક્ષા ચાલકે ચારને હડફેટ લીધા, નાની બાળકીને ગંભીર ઈજા થઈ। જુઓ સીસીટીવીમાં। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ધ્રુવ પાર્ક સોસાયટી પાસે એક બેદરકાર રિક્ષા ચાલકે એક જ પરિવારના 4 લોકોને અડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। સીસીટીવી ફૂટેજમાં આ અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ફૂટેજમાં એક મહિલા તેના નાના બાળકને ખોળામાં લઈને ચાલી રહી છે, જ્યારે તેની પાછળ બીજી એક મહિલા અને 2 બાળકીઓ ચાલી રહી છે। આ પરિવાર મંદિરે જવા માટે નીકળ્યો હતો। પાછળથી પૂરપાટ ઝડપે એક રિક્ષા આવે છે અને બેફામ રીતે પરિવારને ટક્કર મારે છે। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પર પલટી ખાઈ ગઈ। અકસ્માતને પગલે રિક્ષાની ટક્કરથી મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત થઈ। બાળકીને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। અન્ય સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા અને રિક્ષાને સીધી કરીને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી। આ સમગ્ર મામલે અત્યાર સુધી ગોળાદરા પોલીસ મથકમાં કોઈ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી। જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।